આખલોલ જકાતનાકા પાસે વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ભાવનગર શહેરમાં રિક્ષામાં વિદેશી દારૂની ખેપ કરવામાં આવવાની છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે આખલોલ જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી। ત્યારે બાતમીવાળી રિક્ષા પસાર થતાં તેને રોકી ડ્રાઈવરનું નામ પૂછતા સુશીલભાઈ સતીશભાઈ પરમાર જણાવ્યું હતું। એલસીબીની ટીમે કુલ ₹4,51,000 વિદેશી દારૂ અને બિયરના ટીન રિક્ષા મળી મુદ્દામાલ કબજે કર્યો હતો। અલા હુઈ ગયેલા આવ્યા અમારા રાહુલભાઈ તો બે ત્રણ ફોટા છે। ચાલુ કરવી પડશે, ચાલુ નથી ધક્કો મારવો પડે। ઓલા ભાઈ ને હેઠે નથી ઉતારવા? ના ના એમાં આવી ગયો નો આવે પર જો હું તો ખાલી ફોટા જ પડું છું। હવે તો વર્ષ ભાઈ છે એટલે આપણે હું આડા વિડીયો લેવાનું।